7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદની i7 ન્યૂઝ ગુજરાતીની ટીમ વડોદરા મહાનગરપાલિકાની મુલાકાતે બગીચાનું રેલવે સ્ટેશન, કાળાઘોડા અને એસએસજી હોસ્પિટલની મુલાકાત લીધી। મળતી માહિતી મુજબ તારીખ 11/8/2026ના રોજ વડોદરા મહાનગરપાલિકા વિસ્તારની i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લાની ટીમ દ્વારા મુલાકાત લીધી હતી, જેમાં સયાજી બાગ, બગીચા, રેલવે સ્ટેશન, કાળાઘોડા અને એસએસજી હોસ્પિટલના વિસ્તારની મુલાકાત લીધી હતી। સયાજીગંજ બાગમાં જાતજાતના પંખીઓ, જાતજાતના વાઘ, વરુ, સિંહ, જંગલી ગાય, હરણ, દેશી અને વિલાયતી મરઘા, દેશ વિદેશના પક્ષીઓનું સંગ્રહાલય બનાવેલું હતું, જેમાં રોજના હજારો લોકો મોજ મજા માણવા, નાના બાળકો સાથે બગીચામાં આનંદ અને ખુશાલી માણવા આવે છે। વડોદરા મહાનગરપાલિકામાં જોવા જેવા સ્થળો પર અનેક જિલ્લાઓમાંથી પણ ઘણા લોકો સયાજીગંજ બગીચાઓની મુલાકાત લઈ અને ઘરે ફરતા જોવા મળે છે અને ટ્રાફિક સિગ્નલનો અનુસાર વાહન ચાલકો સુરત પાલન કરી પસાર થતા જોવા મળ્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। આજે i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લોની ટીમ આજે વડોદરા મહાનગરપાલિકાના જે કમાટી બાગ પર આવીને ઉપસ્થિત છે, ત્યારે મારી પાછળના ભાગમાં કેમેરામેનને બતાવીશ કે આ 12 વર્ષથી વધુ ઉંમરના લોકોને રમતગમતના સાધનનો ઉપયોગ કરવા માટેનો એક આ બગીચો છે। આ પણ આ સાઈડ પર બી લોકોને હરવા ફરવા અને પોતાની મોજ કરવા માટેનો બગીચો છે। આ સાઈડ પર કેમેરામેનને કહે કે વાઘ, સિંહ, વાનર, પશુ પક્ષીઓ, જંગલી ગાય, સિંહ, શિયાળ વગેરેની જે આ વિસ્તારની અંદર તેમનો એમ કે એક રહેઠાણનો વિભાગ બનાવેલો છે અને ત્યાં લોકો રોજે રોજ દર્શન કરવા આવે છે। રવિવારના દિવસે અહીં ઘડી લોકોની એટલી બધી હદ સંખ્યા ભેગી થાય છે કે જે આખો દિવસ રજાનો લાભ લઈ બાળકોની સાથે નિહાળે છે। તો હું વડોદરા નગરપાલિકાના વિસ્તારને અને નગરપાલિકાના કમિટી સભ્યોને હું આપને